गुजरात के अहमदाबाद के धंधुका में दादा बापू धाम द्वारा द्वितीय पाटोत्सव के उपलक्ष्य में पंचामृत महोत्सव अंतर्गत सामूहिक विवाह आयोजित किया गया। अहमदाबाद जिला के धंधुका में पश्चिम गांव है, जहां सुप्रसिद्ध दादा बापू धाम है। इस मंदिर के द्वितीय पाटोत्सव के मौके पर पंचामृत महोत्सव कार्यक्रम आयोजित किया गया है, जिसके तहत सामूहिक विवाह का आयोजन भी प्रस्तावित है, जिसमें 11 कन्याओं को सोने चांदी के जेवर से लेकर इलेक्ट्रॉनिक फर्नीचर और जीवन जरूरत की सभी वस्तुएं भेंट स्वरूप दी जाएगी। इस मौके पर विभिन्न धार्मिक आयोजन भी किए गए हैं। इस पंचामृत महोत्सव में जुड़ने के लिए सभी को 22 अप्रैल को आमंत्रित भी किया गया है। આજે સનાતન હિન્દુ ધર્મના સર્વ સમાજને 11 દીકરી ભાવોના જે સમૂહ લગ્ન 22/4/2024 રોજ રાખ્યા છે, એમાં આજે કરિયાવર વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। તારીખ 22/4/2024 રોજ રાત્રિના સમૂહ લગ્નનું આયોજન છે અને એના કરિયાવર આજે જે અર્પણ કર્યો છે। સનાતન હિન્દુ ધર્મની 11 દીકરી ભાવો અહીંયા લગ્ન દાદા બાપુ ધામના પ્રાંગણમાં થવાના છે। કરિયાવરમાં સોનાની નાકની ચૂંકથી પગના ચાંદીના છડા સુધીના તમામ આઈટમ, ફ્રીજથી માંડી અને સોફા સેટ સુધીની તમામ ફર્નિચરની આઈટમ અને રસોડાની તમામ પ્રકારની ઘરવખરીની એક પણ વસ્તુ એવી નથી બાકી જે અહીંથી દાદા બાપુ ધામ પરિવાર તરફથી દીકરીબાને કરિયાવરમાં ન આપવામાં આવી હોય। કુલ 255 વસ્તુ આઈટમો કરિયાવરમાં આપવામાં આવેલ છે। આ અમારો દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ છે। તારીખ 22/4/2024 રોજ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવચંડી યજ્ઞ, રક્તદાન શિબિર, સમૂહ લગ્ન મહોત્સવ, 1008 દીવડાની આરતી અને રાત્રે આઈ આરાધનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે જે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન જે થઈ રહ્યું છે, એનો આજે કરિયાવર વિતરણ ચાલુ છે અને આજે બધી દીકરીઓને કરિયાવર આપવાનું કાર્યક્રમ ચાલુ છે। 22/4/2024 રોજ દ્વિતીય પાટોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્ન આયોજન છે। એની અંદર પંચામૃત મહોત્સવ છે, બ્લડ ડોનેટ કેમ્પ છે, યજ્ઞ છે અને સમૂહ લગ્ન છે અને આઈ આરાધના સાંજે ડાયરો છે, જેની અંદર કલાકાર રાજવા ગઢવી, ઉમેશ બારોટ, વિશાલ દાન અને પ્રિયંકાબેન ખેર એવા નામી અનામી કલાકારો છે, જે કે ટીમ્બા છે અને જે સપની વંદના કરશે, મા ભગવતીને રાજી કરશે અને મા ભગવતીની કૃપા દાદા બાપુ ધામ ઉપર બની રહે અને આવા નવા ભગીરથ કાર્યો માં અમને કરાવડાવે, એની માટે અમે એક એવું આયોજન કર્યું છે।